બરાબર, જે વિસ્તારમાંથી કોળી પટોળના મતથી ચૂંટાઈને આવે છે, બરાબર, ચૂંટાઈને આવે છે તો મોઢું ફેરીને રાજકોટ વહી જાય છે. તો આપણા માટે આ સબકની વાત છે. એવા ગૃહમંત્રીને આપણે જરૂર નથી ભાઈ. આપણા કોળી પટોળાને કેવું પડે કે હવે આ ઉભો રહી ને ભાઈ, તારે મતપેટીમાં પાડી દો, આ વિધાનસભામાં જવો જોઈએ નહીં. સમજાય છે? એવડો બોડો સમાજ હોય અને જો ન્યાય માટે પીઠ માંગવી પડે તો કમનસીબી કોની કહેવાય? આપણી કહેવાય. એટલે આપણે મતની તાકાત સમજવી પડે. આપણો મુખ્યમંત્રી હોય છતાંમાં આપણી ભાગીદારી હોય ને તો કોઈના બાપની ટેવ નથી તમને કોઈ ધોકો મારી જોઈએ નહીં. આપણે એટલી નોકરીઓ ખવાય છે. કોણ અવાજ ઉઠાવો ભાઈ? નહીં, કોઈ નથી ઉઠાવતું. ખોટી રીલું બનાવવાનું, ખોટા સિક્કા પાડવાથી કઈ નથી થવાનું નહીં. સમાજ માટે તાણીમથી અવાજ ઉઠાવવો પડે. એમને ક્યાંય ક્રાંતિ થતી નથી. ક્રાંતિ કરવા માટે ભોગ દેવો પડે ને ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન કરશો ને તો પાડી દે 300 હાથમાં. તમને તમને છે એવું કહું. હો હૈયો કરીને ક્યાંય ધોયડા ન જતા. ખરેખર પરિવર્તન લાવવું હોય ને તો ગામે ગામ 10-10, 15-15 જણા ટીમ તૈયાર કરો ને, એને મતની કિંમત શું છે ને સમાજને સમજાવો. શિક્ષણનું મહત્વ શું છે સમજાવો. આરક્ષણનું મહત્વ શું છે સમજાવો. આરક્ષણ એટલે શું? આરક્ષણના ફાયદા શું થાય? જેને 10% વસ્તી છે ને 10% આરક્ષણ મળે છે ઈડબ્લ્યુએસ ને, બરાબર. જેને 7.5% વસ્તી છે ને 7.5% દલિત સમાજને ભાગીદારી મળે છે. 15% જેની વસ્તી છે એસટી સમાજને 15% આરક્ષણ મળે છે. એનો મતલબ એ કે 100 મામલતદારની ભરતી થાય એટલે 10 ઈડબ્લ્યુએસ ના લાગે વસ્તી પ્રમાણે, એટલા 80 ના લાગે ને એટલા એસટી ના લાગે. આપણી વસ્તી કેટલી છે ખબર? આપણી વસ્તી ઓબી સમાજને 60% ને આપણી 35-40% વસ્તી આપણી ગણો. આપણે કેટલું આરક્ષણ આપે? 27%. અત્યારે લગીને 8 ભરતી, હમણાં તાજેતરની જે 8 ભરતીઓ ગઈ છે એમાં 27% લેખે આ લોકો આપણી ભરતી કરી નથી. ત્યારે તમે ઈડબ્લ્યુએસ ના આંકડા તમે જોવ ને તો આપને એમ થાય 10 કરતા 15% આપે, 20% ભાગીદારી આપે છે. વિચાર કરો તમને. હુકામે સત્તામાં એ લોકો બેઠા છે, બરાબર. એટલે એ લોકોને મજા આવે ઠરાવો પાસ કરી, બરાબર, એને અમલવારી કરી દે અને આપણા બધાને ઊંઘણ છે ઊંઘવા જાય. મારા જેવો બોલે તો કે તમે રહેવા દો, બોલોમાં, બરાબર. એને બોલવાનું કે તો કે પ્રોટોકોલ ના કે મળે તો તમારા પ્રોટોકોલ વાળા સમાજની પથારી ફરી ગઈ એનું શું કરવાનું ભાઈ? હે, આ સમજવું પડશે આપણે. કોઈનું ભોજ્યો ભાઈ કઈ હલતું નથી, બરાબર. તો આ સમાજે સમજવાની જરૂર છે. સત્તા ઉપર